પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। કડકડતી ઠંડીમાં ગરીબ પરિવારોને વહારે જૈન સમાજ લીંબડીમાં શ્રી ઓલ ઇન્ડિયા શ્વેતાંબર સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ દ્વારા જરૂરિયાતમંદોને ધાબળા વિતરણ કરાયા। દાહોદ જિલ્લાના લીંબડી નગરમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી ઘટના સામે આવી છે। શ્રી ઓલ ઇન્ડિયા શ્વેતાંબર સ્થાનકવાસી જૈન કોન્ફરન્સની ગુજરાત શાખા અંતર્ગત લીંબડી એકમ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા નગરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસતા અત્યંત ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ઠંડી સામે રક્ષણ મેળવવા માટે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉમદા મંત્રને ચરિતાર્થ કરતા આ સેવાકીય કાર્યક્રમમાં જૈન સમાજના અગ્રણીઓએ રૂબરૂ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઘરે ઘરે ફરી વંચિતોની સહાય કરી હતી। આ પુણ્ય કાર્યમાં રાજુભાઈ કર્ણાવટ, બાબુભાઈ કર્ણાવટ, મહેન્દ્રભાઈ કર્ણાવટ, પંકજ કર્ણાવટ, મહાવીર છાજેડ, દિનેશ ચોપડા, દીપેશ શ્રીમાળ અને મિલન શ્રીમાળ સહિતના મુખ્ય આગેવાનોએ ખાસ ઉપસ્થિત રહી આર્થિક રીતે નબળા વર્ગના લોકોને હૂંફ પૂરી પાડી હતી। જૈન સમાજ દ્વારા કરવામાં આવેલી આ પ્રશંસનીય પહેલને કારણે ઠંડીમાં ઠૂંઠવાતા ગરીબ પરિવારોમાં રાહતની લાગણી પ્રસરી ગઈ છે। આધુનિક સમયમાં જ્યારે સૌ કોઈ પોતપોતાના જીવનમાં વ્યસ્ત છે ત્યારે છેવાડાના માનવીની ચિંતા કરી જૈન કોન્ફરન્સ દ્વારા કરવામાં આવેલું આ કાર્ય સમગ્ર પંથકમાં અન્યો માટે પ્રેરણારૂપ બની રહ્યું છે અને સમાજમાં એકતા તથા બંધુત્વની ભાવનાને સુદૃઢ કરી રહ્યું છે। અખિલ ભારતીય જૈન કોન્ફરન્સ गुजरात शाखा લીંબડી द्वारा आज रोज અમે એક ગરીબોને ગામડા વિતરણ અભિયાન ચાલુ કર્યું છે। ગુજરાતમાં 30 થી 35 જગ્યા જૈન કોન્ફરન્સ ગુજરાત દ્વારા આજે ગામડાનું વિતરણ કરવામાં આવ્યું છે। તેના અનુસંધાનમાં લીંબડી ગામમાં પણ આજે જૈન સમાજના અગ્રણીઓ દ્વારા આ ગામડા વિતરણ કરી રહ્યા છે અને આ અભિયાન આખા ગુજરાતમાં આ ચાલુ છે, જેમાં ગરીબોને હર જે જરૂરત હોય એને ગામડા અમે વિતરણ કરીએ છીએ। મેં મહેન્દ્ર કર્ણાવટ જૈન કોન્ફરન્સ ગુજરાત શાખાના ઉપાધ્યક્ષ આપને આજ જણાવું છું। તમે લીંબડીમાં કેટલા ગામડા વિતરણ કર્યા છે? આજે અમે 52 ગામડા લીંબડીમાં વિતરણ કર્યા છે। જૈન સ્થાનકવાસી કોન્ફરન્સ ગુજરાત શાખા તરફથી લીંબડીમાં હરિજનવાસમાં ગામડાનું વિતરણ કરવામાં આવ્યું। ગરીબોને આ શિયાળાની ઠંડીના અંદર જે લોકો પાસે ઓઢવા માટે કોઈ સાધન નથી તેના માટે આ જૈન કોન્ફરન્સ દ્વારા આ ગામડાનું વિતરણ કરવામાં આવ્યું અને તેનામાં અમારા લીંબડી સ્થાનકવાસી જૈનના સહયોગ અગ્રણીઓ હાજર રહ્યા અને આ ગામડાનું વિતરણ કર્યું।